હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે ભાઈ કાલ રાતનો વરસાદ ચાલુ થયો હે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે પછીથી વરસાદ ચાલુ થયો, એટલે સેલ આવી ગઈ. તાકી ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો. કેટલી ઘડી રહી જોઈએ. બાકી કેળો અટાણે ભાઈ હબાવ જાય છે. વરસાદ ભાઈ ગાંડો તૂર થઈ ગયો છે અટાણામાં જવું. ઉહેડીને ભાઈ માંડો દેવા હો. વરસાદ ભાઈ થોડોક ધીમો પડ્યો એટલે બધા ઢોરને થોડીક નીંદ નાખી દે તો ખાઈ લે. આજ સોયડા તો નથી, નીંદ ટૂંકમાં નખાઈ તો ગઈ હે. તો ભાઈ બપોરના વાગી ગયા છે 1 ને હવે વરસાદ ધીમો ધીમો બંધ થવા માંડ્યો છે ને પાણી ઉતરી ગયું છે. જો જાજુ બધું ઉતરી ગયું. સવારમાં અહીંયા ડેલા સુધી હતું, અત્યારે જો એટલું જ છે. કાંડે કાંડે હશે કેળામાં. હાલો જોઈ આવીએ જઈએ. બસ કાંડે કાંડે હે ભાઈ. જોઈએ બપોર પછી વરસાદ પાછો આવે કે શું છે. વરસાદ તો બંધ થઈ ગયો પણ ભાઈ પવન જોરદાર છે. જો પવન શાંત થવાનું નામ નથી લેતો યાર. ઘરની અંદર હાવ ઠારી દે એવો પવન છે. અત્યારે ભાઈ રૂંઢાના વાગ્યા 4:30. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ભાઈ. હજી વરસાદ ને પવન. આપણે ભાઈ ગાયુંને અંદર લઈ લીધું અહીંયા ટારિયામાં, કેમ કે પવન ને વરસાદ બે છે એટલે ગાયું ઠરી જાય ને ભાઈ. આવું છે ભાઈ. હજી 24 કલાક થઈ ગઈ પણ વરસાદ હજી ધીમો પડ્યો નથી. ધીમો ધીમો તો એ ચાલુ તો છે જ. હમણાં હું ભગવાનને કહેતો કે ભગવાન વરસાદ વરસાવો ને ભગવાનની વરસાદ વરસાયો એટલે એક ધારો વરસાયો ભાઈ. ચાલુ જ છે કન્ટિન્યુ. લાઇટે નથી ભાઈ સવારની ને હવે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું છે. હવે લાઇટ વેલેરી આવી જાય તો સારું, બાકી તો હવે ફોને સ્વિચ ઓફ થવા આવ્યો છે. નો વિડીયો હજી અપલોડ કરવાનો છે, એક વિડીયો એડિટ કરવાનો છે. અમે કેમ બધું ભેગું કરવું ભાઈ લાઇટ વગરનું? ફોનમાં ચાર્જિંગ નથી ને. આપણા આ ભાઈને અહીંયા બાંધ્યા છે. કાલે તને ગરમી થતી હતી ને, ફ્રીજમાંથી પાણી પીતો તો. આજ થાય એવું ગરમી? હે થાય ગરમી? બોલ ગરમી થાય તને? હે ઠીંગુડીઓ? હવે હું ભાગ્યો તો અહીંયા કરે. બસ આવું હાલ, આવું હાલ હાલ હાલ. બેસી જા સાનો મને, બેસી જા. The next morning. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો હતો. પવન હવે જોરદાર ચાલુ થયો છે. અને પવન કેવો કે વાવાઝોડું કેવું. ઘડીક શાંત થઈએ ને ઘડીક ઉપડે એટલે આવું બહરો બોલાવે. જવું તો પવન જવું તો. તો ભાઈ ફાઇનલી અત્યારે વરસાદ ને પવન ભાઈ શાંત તો થોડાક થયા છે. તો કેટલીક ગાડી રહી કંઈ નક્કી નથી. વરસાદ ને પવન શાંત થયા એટલે ખડ લઈ આવ્યા, જાય તો પારી ઉપાડી આવીએ. બીહું ને તો દિયાખો નાખવા જો હે ને ભાઈ. પાછો વરસાદ આવી જાય તો કંઈ થાય નહીં, વાટવા જવા હે નહીં. વહેલા લઈ આવીએ. જોવું જોઈએ ભાઈ, ખેતરમાંથી એ પાણી આવે છે. હજી ગાડીમાં આવે. વરસાદ તો હાલનો બંધ થઈ ગયો હવે. પછી ખેતરોમાંથી પાણી નથી નીકળ્યા, હજી ભર્યા છે. જો આ ખૂણામાં તો ભર્યું જ રહી ભાઈ. આપણે પાટલામાં પાણી ભર્યા ભાઈ હબાવના. આપણે તો ભાઈ વરસાદ થોડો જ છે. હમણાં સા બાજુ ને એ બાજુ વરસાદ બહુ છે. એનો જરાક વિડીયો જોવો.
એમ છે ભાઈ, બાકી દરિયો ભર્યો ને હવાવનો આપણે ભાઈ એ પ્રમાણમાં વરસાદ સાવ ઓછો જ કહેવાય લ્યો ને. આપણે ભાઈ એક બારી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, બીજું હું લુગડું લઈને આવ્યો, હવે ભરી લઈ પછી વાગીએ ઘેરા. આ છે ને ભાઈ આપણે અહીં ગાડીમાંથી ફૂટીને બધું આવે છે પાણી જવાનું, આ બધું ધોઈ નાખે ઉપર ઉપર. ગાડી લઈને જઈએ ને પવન આવે ને તો એમ થાય પાછળથી કોઈ ધક્કો મારતું હોય ને એવું થાય છે, જૂઠું જ લાગે હવે. મારા ભાગની ભારી તો પુગાડી દીધી, ભાઈને જરીક ટેકો દઈ આવીએ ને ભાઈ. આ ગારામાં પાણીમાં માંડ લહરતો પડતો પૂઈ ગયા. અહીંયા કેળીમાં ગોઠણી ખાડા થઈ ગયા, જોવું છે કેટલું ઊંડું. અમે લહરીને ભંગાઈ જાય, 2 મિનિટ ખમી જા. બસ હવા નીકળ ગઈ. તો ભાઈ 2 બારી પુગાડી દીધી કમ્પ્લીટ. અહીંયા બારી પુગાડી તો ભાઈ નવીનમાં સમાચાર આવ્યા કે ભીહું આપણી ભાગી નીકળ્યો હોય ને હજી પુગાડી આવી પાછું. ચાલો તો જાય. તો ભાઈ આપણે ભીહુંને તો મૂકી આવ્યા, હવે પાછું ગામમાં જવાનું છે. જરીક આટો મારી આવીએ અને ગામમાં રખડી આવીએ. બીજું થોડું ઘણો સામાન લેવાનો હોય લેતા આવીએ. હાલો તો જઈ આવીએ ગામમાં. શું કહે ભાઈ તમારી બાજુ વરસાદ? અહીંયા તો ભાઈ પવન વરસાદી વિરામ લઈ લીધો છે, શાંત થઈ ગયા છે. હવે એક ઘડી શાંત રહી તો હવે જોયું જાય, પણ અટાણે તો થોડોક આરામ છે.